મારા કિચનમાં તમારા બધાનું સ્વાગત છે। આજે હું બનાવી રહી છું કેળાની પૂરી। તો કેળાની પૂરી બનાવવા માટે મેં 2 કેળા લીધા અને તેને છોલી લીધા। આપણે કેળા એકદમ ઢીલા જ લેવાના, 2 દિવસના પડી રહેલા હોય ને એવા લેવાના। પછી એને આપણે હાથેથી દબાવીને એને ભાગી લેવાના। સરસ ભગાઈ ગયા પછી મેં એને મોટા વાસણમાં લઈ લીધા। પછી મેં અંદર ઘઉંનો લોટ એડ કર્યો। મેં ઘઉંનો લોટ 2 વાટકી લીધો હતો, તો 1 વાટકી એડ કર્યો અને આ બીજી વાટકી એડ કર્યો। પછી એ જ વાટકી મેં અડધી વાટકી ખાંડ લીધી અને અંદર મેં 4 ઇલાયચી ફોલી અને અંદર એડ કરી। પછી મેં મિક્સર જારમાં અંદર ખાંડ નાખી અને એનો પાવડર બનાવી લીધો। સરસ આપણો પાવડર બની ગયો। પછી મેં જે લોટ લીધો તો એની અંદર મેં એડ કર્યું। પછી બધું જ મેં મિક્સ કરી નાખ્યું। મિક્સ કરી અને થોડું દૂધ એડ કરી અને મેં લોટ બાંધ્યો। લોટ આપણે કડક રાખવાનો, બહુ ઢીલો નહીં કરવાનો। આની અંદર આપણે મોયણ કશું જ નહીં નાખવાનું ને આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો। પછી મેં અંદરથી એક લોયો લીધો અને ઉપર મેં ઘી લગાવ્યું। આપણે ઘી લગાવી અને પછી જ એને વણવાનું। પછી મેં એને રોટલી જેટલો વણી લીધો। પછી મેં ગ્લાસ લીધું અને ગ્લાસથી મેં એની પૂરી જેવો શેપ પાડી લીધો। આપણે વાટકીથી પણ પાડી શકીએ, ગ્લાસથી પણ પાડી શકીએ। પછી મેં એક વાસણમાં લઈ લીધું। પછી તેલ જોયું તો તેલ ગરમ થઈ ગયું હતું। પછી મેં અંદર પૂરી એડ કરી। પછી પૂરી તળીને ઉપર આવે એટલે આપણે થોડી એને ઊંચા નીચી કરી અને તળી લેવાની અને સરસ આપણી પૂરીઓ ફૂલી જશે। આ બધી જ આપણી પૂરીઓ ફૂલીને તૈયાર થશે અને આ પૂરી બહુ જ મસ્ત લાગે છે। તો સરસ ફૂલી અને મેં ઉપર નીચે કરી અને એને તળી લીધી। સરસ તળાઈ ગઈ પછી મેં અંદરથી એને કાઢી લીધી। એ રીતે મેં બધી જ વણી પૂરી અને પછી એને બધી જ તળી લીધી। સરસ પૂરી તળી અને તૈયાર થઈ ગઈ હતી અને આ પૂરી ખાવામાં બહુ જ મસ્ત લાગે છે। તો નાના બાળકોને તો બહુ જ મસ્ત લાગે છે। તો ખાસ આ પૂરી બનાવજો જ। આવજો।